મિત્રો, સંચાલનના કાર્યોનું વર્ગીકરણ તો આપણને કુંતસ અને ઓડોનલ, હેનરી ફેયોલ, પીટર એફ ડ્રકર, લ્યુથર ગ્યુલિક અને ડૉક્ટર જ્યોર્જ આર ટેરી આ બધાએ આયોજનના આધારે સંચાલનના કાર્યો અહીંયા દર્શાવ્યા છે. મોટા ભાગનામાં તમે જોઈ શકો છો કે પહેલું કાર્ય બધામાં આયોજન છે અને અંતિમ કાર્ય અંકુશ છે. લ્યુથર ગ્યુલિકે આપેલા આયોજનના કાર્યો વિસ્તૃત છે, એટલે અભ્યાસમાં એના કાર્યોની યાદી સ્વીકારવામાં આવી છે. પરંતુ લ્યુથર ગ્યુલિકના કાર્યોની યાદી પણ સંપૂર્ણ નથી, કારણ કે એમાં એક તત્વ ખૂટે છે. જો અંકુશનું કાર્ય ખૂટે છે, બરાબર. લ્યુથર ગ્યુલિકે POSDCORB એ સૂત્ર રજૂ કર્યું અને એના ઉપરથી એણે સંચાલનના કાર્યો આપણને સમજાવેલા છે. P એટલે પ્લાનિંગ, પ્લાનિંગ એટલે આયોજન. વ્યવસ્થા તંત્ર તો એને ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખ્યું છે એને. કર્મચારી વ્યવસ્થા એટલે સ્ટાફિંગ, S તરીકે ઓળખાશે. D એટલે ડાયરેક્શન, દોરવણી. પછી સંકલન, CO કોઓર્ડિનેશન એટલે સંકલન. B એટલે બજેટ એટલે અંદાજપત્ર. અને માહિતી પ્રેષણ તો અહીંયા આપણને માહિતી પ્રેષણ અને અંદાજપત્ર સુધીના કાર્યો આપેલા છે. તો અહીંયા P એટલે પ્લાનિંગ, પહેલું આયોજન. S સ્ટાફિંગ, વ્યવસ્થા તંત્ર. O એટલે ઓર્ગેનાઇઝેશન. S એટલે સ્ટાફિંગ, કર્મચારી વ્યવસ્થા. D એટલે ડાયરેક્શન એટલે દોરવણી. CO કોઓર્ડિનેશન એટલે સંકલન. R એટલે રિપોર્ટિંગ, માહિતી પ્રેષણ અથવા અહેવાલ પ્રેષણ. અને B એટલે બજેટિંગ, અંદાજપત્ર. તો POSDCORB ત્યાં સુધી એણે સૂત્ર રજૂ કર્યું છે કાર્યોનું. છેલ્લું અંકુશ ખૂટે, C એટલે કંટ્રોલ, કંટ્રોલ એટલે અંકુશનું કાર્ય, એમાં એક ઘટક ખૂટે છે. તો સંચાલનનું સૌ પ્રથમ કાર્ય એ આયોજન ગણવામાં આવે છે. શા માટે ભાઈ આયોજન? તો કે કોઈ કાર્ય સિદ્ધ કરવું છે તો કાર્યની સોંપણી, જ્યારે સમૂહમાં કાર્ય થતું હોય ત્યારે કાર્યની સોંપણી કરવી પડે. આપણા ઘરે કોઈ પ્રસંગ હોય તો જે પ્રસંગ કરતો હોય એ વ્યક્તિ એકલો દોડાદોડી નહીં કરે, પણ એની સાથે બીજા અનેક વ્યક્તિઓને જુદા જુદા કામની સોંપણી કરશે. જેથી કરીને બધાય વ્યક્તિઓ એક સાથે એ કામ કરશે તો એનું એ ધ્યેય સિદ્ધ થઈ જશે. લગ્ન પ્રસંગ હોય, આપણે રાંદલ માતાને ઘરે તેડ્યા હોય, સત્યનારાયણ ભગવાનની કથા હોય, કોઈએ પારાયણ બેસાડી હોય, તો આમ જે વ્યક્તિ આ કાર્ય કરવા ઈચ્છે છે, જે એનું સંચાલન કરવા ઈચ્છે છે, એ વ્યક્તિ અન્ય વ્યક્તિઓને આવા કાર્યની સોંપણી કરશે, બરાબર. અને આ કાર્યની સોંપણી કરવામાં આવશે તો જે એ હેતુ સિદ્ધ કરવા માગે છે એ હેતુ સિદ્ધ થઈ શકશે. એટલા માટે કહી શકાય કે આયોજન એટલે અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી, તેમની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. અપેક્ષિત પરિણામો હાંસલ કરવા.
લગ્ન પ્રસંગ છે તો બધા એમ જ કે એના ઘરના, જેના ઘરે પ્રસંગ હોય, પ્રસંગ આપણો આનંદથી અને હેમખેમ પાર પડે એટલે શાંતિ, બરાબર. તો અપેક્ષિત પરિણામ કયું છું? પ્રસંગ શાંતિથી હેમખેમ વિના વિઘ્ને પાર પાડવાનો છે. એ માટે હકીકતો પસંદ કરવી પડે કે ભાઈ ક્યાં ક્યાં મુશ્કેલી પડે, જમણવારમાં પૂરતું ધ્યાન દેવું પડે, બરાબર. એવી જ રીતે વસ્તુઓ લાવવામાં, વસ્તુઓ રસોડા સુધી પહોંચાડવામાં, બરાબર. આવી અનેક નાની મોટી તમામ બાબતોમાં ધ્યાન આપવું પડે. તો એ આપણે હકીકતો પસંદ કરી કે ભાઈ જો આટલી બાબતોમાં મુશ્કેલી પડશે એટલે બધાએ એ બાબતે જેને જેને કામ સોંપ્યું એને ધ્યાન દેવાનું છે. હવે અહીંયા જેમને આપણે કામ સોંપીએ છીએ એ વ્યક્તિ અને કાર્યો વચ્ચે આંતર સંબંધો સ્થાપવા, કે ભાઈ જે રસોડા વિભાગમાં જેને નિમણૂક કરી છે એ વ્યક્તિ સીધો રસોઈયાના સંપર્કમાં રહેશે. કાંઈ મગાવે કારવે તો લાવવું, લઈ આવવું, મૂકવું, બરાબર. તો આમ રસોઈયા વચ્ચે અને જેને કામ સોંપ્યું એમની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું. આપણે જે પ્રવૃત્તિ લગ્ન પ્રસંગ કરવા ઈચ્છીએ છીએ, બરાબર, તો એ પ્રવૃત્તિનું પહેલાં અવલોકન કરવું પડે. ક્યારે કયો પ્રસંગ છે, એમાં કઈ પ્રવૃત્તિ કરવાની છે, કેટલા વ્યક્તિની એમાં જરૂર પડશે, તો આપણે અવલોકન કર્યું અને એના ઘડતર માટે પૂર્વાનુમાન કરવું કે ભાઈ આટલા વ્યક્તિઓને એમાં હાજર રાખવાના છે. ઠંડા પીણાની વ્યવસ્થા હોય, આઈસ્ક્રીમની વ્યવસ્થા હોય, તો જેના ઘરે પ્રસંગ છે એમના મિત્ર વર્તુળને કામ સોંપી શકે, એમના કુટુંબીને કામ સોંપી શકે, બરાબર. અથવા તો એ હવે ત્યારે કેટરિંગવાળા આવે છે તો એમને કામ સોંપી શકે, પણ એમના દ્વારા એ કામ વ્યવસ્થિત થાય છે કે નહીં એની ઉપર આપણે પૂરતું ધ્યાન આપવું પડે છે, બરાબર. તો એની માટે પણ આપણા કુટુંબના કે મિત્ર વર્તુળના કોઈ વ્યક્તિને ત્યાં હાજર રાખવા પડે. તો આ રીતે અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન, એટલે કે ભાઈ આવી પરિસ્થિતિ ઊભી થાય તો શું કરવું, કાંઈ ઘટે કારવે તો શું કરવું, બરાબર. ક્યાંથી લઈ આવશું, શું કરવાનું છે, કોણ લેવા જશે, આ બધી બાબતોનું આપણે પૂર્વાનુમાન કરવું પડે. ભલે ન ઘટે તો કાંઈ નહીં, પણ ઘટશે તો શું કરશું એ ટાઈમે પછી વિચારણા કરવા ન બેસાય ઘટે ત્યારે, બરાબર. તો આ રીતે આપણે આવી બધી બાબતોને પૂર્વાનુમાન એટલે પહેલાં ધારણા કરવી પડશે અને એના આધારે આપણા હેતુઓને સિદ્ધ કરશું. ઘટ્યું તો આપણે પહેલેથી નક્કી છે કે અહીંથી લઈ આવવાનું છે, આમ કરવાનું છે. જે વ્યક્તિને કામ સોંપ્યું છે જે ત્યાં જ જઈને સીધો લઈ આવશે, બીજા કોઈને પૂછવા પણ રહેશે નહીં. તો આ કાર્ય સરળતાથી અને ઝડપથી થશે એટલે આપણું કાર્ય વિના વિઘ્ને પૂરું થશે. તો આને આપણે શું કીધું? આયોજન તરીકે ઓળખીએ છીએ. સંચાલનના કાર્યની શરૂઆત આયોજનથી થાય છે. નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણે, ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરવાનું છે અને કાર્ય ક્યારે પૂર્ણ કરવાનું છે તેની અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણાને આયોજન કહે છે. સત્યનારાયણ ભગવાનની કથા કરીએ તો પ્રસાદ લાવવાનું સોંપીએ, સમારવા માટે એ બધી કામગીરી સોંપીએ, દળિયા પછી વેચવા માટેની કામગીરી સોંપીએ, મહેમાનો આવ્યા તો ચા પાણી નાસ્તાની કોઈ વ્યવસ્થા હોય તો એની કામગીરી બીજાને સોંપવી પડે, કારણ કે જે લોકો પ્રસાદમાં રોકાયેલા હોય એ લોકો આમાં નહીં આવી શકે, બરાબર. આવેલા મહેમાનોને બેસાડવાની વ્યવસ્થા વ્યવસ્થિત કરવી પડે છે, બરાબર. તો અહીંયા આપણે કાર્યની જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે વહેંચણી કરવી પડશે અને એને આધારે આપણે આપણા કાર્યમાં સફળતા મેળવશું, બરાબર. કથા કેટલા વાગ્યે શરૂ થશે, એવરેજ કેટલા વાગ્યા સુધીમાં પૂરી થશે, તો આવનાર વ્યક્તિઓ છે એને કોઈ કામ હોય તો આપણે એને અગાઉથી કહી શકીએ કે ભાઈ આટલા વાગે કથા શરૂ થાય છે, આટલા વાગે પૂરી થશે, બરાબર. તો એ રીતે એ લોકો પોતાનું પણ ટાઈમ મેનેજમેન્ટ ગોઠવી શકે, બરાબર. તો આ બધી બાબતોની આપણે અગાઉથી બુદ્ધિપૂર્વક વિચારણા કરવી પડશે કે આપણે કયું કાર્ય ક્યારે કરશું, કોને કેટલા પ્રમાણમાં કામ સોંપશું, આપણે કેટલું જાતે કરવાનું છે,
બરાબર. તો આ બધી બાબતોની વિચારણા આપણે બુદ્ધિથી કરીએ છીએ તો એવી વિચારણાને આયોજન કહેવામાં આવશે. ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે જ આયોજન. અહીંયા અત્યારે 12 સાયન્સની પરીક્ષા લેવાઈ ગઈ, 12 કોમર્સની પરીક્ષા લેવાની બાકી છે. ફોર્મ ભરાવાની પ્રવૃત્તિ પૂર્ણ થવાને આરે છે. હવે આ વખતે મોડી છે, નહીંતર તો જુલાઈમાં પરિણામે આવી ગયું અને લેવાઈ ગઈ હોય, પણ કોરોનાને કારણે અત્યારે આ પરીક્ષા મોડી છે. તો હવે એ લોકોની પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાઈ જશે. રેગ્યુલર વિદ્યાર્થીઓના ફોર્મ તૈયાર થઈ ગયા છે. હવે ઓક્ટોબરની અંદર કે નવેમ્બરમાં આ ફોર્મ લગભગ તમારા જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એના બોર્ડ ભરવાની તૈયારી કરી દેશે, જેથી કરીને એ લોકોને જે કાંઈ સમયગાળો મળે એની અંદર એણે પરીક્ષાની બાકીની તૈયારી કરવી પડશે. બરાબર. તો અહીંયા ભવિષ્યમાં આવનારા જોખમો અને અનિશ્ચિતતાઓ ઘટાડવા માટે એણે આયોજન કરવી પડે છે. તો અહીંયા ભવિષ્યમાં જે કાંઈ બાબત કરવાની છે એની વર્તમાનમાં વિચારણા કરવી પડે. તમારા ફોર્મ ભરાઈને ત્યાં જશે બોર્ડમાં, એટલે એ લોકો જિલ્લા વાઇઝ વિદ્યાર્થીઓને જુદા પાડશે કે ભાઈ આર્ટ્સવાળા કેટલા, કોમર્સવાળા કેટલા અને સાયન્સવાળા કેટલા, એમાં કયા વિષયમાં કેટલા વિદ્યાર્થીઓ છે. આ બધી બાબતોનું એ લોકોએ ચીવટપૂર્વક વર્ગીકરણ કરવું પડે, કારણ કે એને આધારે એ લોકો પેપર છપાવે, બરાબર, સેન્ટરો ગોઠવે. આ બધી એ લોકોએ અગાઉથી તૈયારી કરવી પડે. ત્યારે તમારી પરીક્ષા સમયે કોઈપણ જાતના વિઘ્ન વગર બોર્ડની પરીક્ષા ઓલ ઓવર ગુજરાતમાં પૂર્ણ થાય છે. મિત્રો વિચાર કરો, એમાં કેટલા સુપરવાઇઝર, કેટલી સ્કૂલો જોશે, બરાબર. આ બધી બાબતોની એ લોકોએ વર્તમાનમાં વિચારણા કરશે ભવિષ્ય માટેની, તમારા ફોર્મ ત્યાં પહોંચે પછી. તો આમ એ લોકો ભવિષ્યમાં આવનારા જોખમો કે ભાઈ વિદ્યાર્થીઓને સમયસર પેપર પહોંચશે કે કેમ, સપ્લિમેન્ટરીઓનો જથ્થો બધી સ્કૂલ ઉપર રેગ્યુલર પહોંચાડી શકાશે કે કેમ, ગામડામાં જે તાલુકા લેવલના છે ત્યાં એ લોકોએ સેન્ટર આપ્યા હોય તો ત્યાં ચેકિંગ સ્કોડ પહોંચી શકશે કે કેમ, બરાબર. તો આ બધી બાબતો એની જોખમો અને અનિશ્ચિતતાની એ લોકો વિચારણા કરશે, બરાબર. પણ એ માટે એ લોકો અગાઉથી આયોજન તૈયાર કરી નાખે એટલે તમે જો કોઈ જાતનો પ્રશ્ન ઊભો થતો નથી. આયોજનને લીધે એકમની બધી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે અને ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને છે. ધંધામાં વાર્ષિક આયોજન થયું હોય, 6 માસિક થયું હોય, તો એ લોકો 6 માસના અંતરે તરત જ એનું વર્ગીકરણ કરે કે ભાઈ આપણે ઉત્પાદન 1000 એકમોનું કરવાનું હતું 6 મહિનામાં, થયું છે કે કેમ, બરાબર. જો ઓછું થયું હોય તો શા માટે ઓછું થયું, ક્યાં પ્રશ્નો નડ્યા, બરાબર. ધાર્યા પ્રમાણમાં આપણે કામ કરી શક્યા નથી તો એના કયા કારણો હોઈ શકે. આ બધી જ બાબતોની એ લોકો ચોખવટ કરી શકે, એની પર ધ્યાન આપી આવી પરિસ્થિતિ શોધી શકે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય એ માટે વર્તમાનમાં વિચારણા કરી અને પગલાં લઈ શકશે. તો આ રીતે આપણે કહી શકીએ કે ભાઈ આયોજન બધી જ પ્રવૃત્તિઓને વ્યવસ્થિત બનાવે છે અને એને કારણે ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને છે. ધ્યેયને સિદ્ધ કરવા માટેના વૈકલ્પિક માર્ગો હોય ત્યારે શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરવામાં આયોજન ઉપયોગી છે. તેથી આયોજનનું કાર્ય એ મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય બની જાય છે. હવે એકમની અંદર ઉત્પાદન પ્રવૃત્તિ શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન 2 ટેકનોલોજી દ્વારા થાય. જે એકમમાં મૂડીની અછત હોય એ લોકો શ્રમિકોને વધારે રોકે, યંત્રનું પ્રમાણ ઓછું હોય છે. તો આ લોકોએ કયો માર્ગ પસંદ કર્યો, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, બરાબર. તો એને આધારે એ લોકોએ ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન થાય એવા પ્રયત્નો કરવાનો માર્ગ પસંદ કર્યો, કારણ કે મૂડીની અછત છે, બરાબર. તો એટલા માટે કહેવાય કે ઓછામાં ઓછા ખર્ચે જ્યારે અનેક વૈકલ્પિક માર્ગોમાંથી શ્રેષ્ઠ માર્ગ પસંદ કરવામાં આવે અને એના દ્વારા
હેતુઓ સિદ્ધ કરીએ ત્યારે આપણે આયોજનનો માર્ગ અપનાવીએ છીએ. અને વૈકલ્પિક માર્ગો હોય ત્યારે આપણે એ જ વિચારીએ કે ભાઈ શેમાં આપણે ઝડપથી મેળવી શકશું, બરાબર. અને એ વિચારણા કર્યા પછી આપણે જ્યારે એ માર્ગ પસંદ કરીએ ત્યારે એ માર્ગ આપણી માટે લાભકારક બને છે. માનો કે દિવાળીનો સમયગાળો આવશે, અત્યારે અનિશ્ચિતતા છે બજારની, તો ઉત્પાદકો શું કરે કે ભાઈ છેલ્લા 2 મહિનાના રેકોર્ડ તપાસે કે ભાઈ પ્રજા પાસે પૈસા છે કે નથી, બજારમાં કયા પ્રકાર ખરીદીનો માહોલ છે, બરાબર. તો એ પ્રકારે એ લોકો અત્યારથી ઉત્પાદન કરવાની વ્યવસ્થા કરી રાખે, બજારમાં વસ્તુઓ મૂકવાની વ્યવસ્થા કરી રાખશે. અને ત્યાર પછી સમયસર એ જ પ્રમાણે એ લોકો વસ્તુ મૂકે તો એ લોકો જો ગ્રાહકી નીકળી જાય તો નફો સરળતાથી મેળવી શકશે, બરાબર. ગ્રાહકી ન નીકળે તો જે વસ્તુઓ પડી રહેશે એ ભવિષ્યમાં વેચવા માટે કામ લાગશે. પણ ઉત્પાદન જ ન એ લોકોએ ઝાઝું કર્યું હોય અને ગ્રાહકી નીકળે તો એ લોકો બજારમાં પોતાની વસ્તુઓ તરત પહોંચાડી શકશે નહીં. તો એટલા ભાગમાં એ લોકોએ નુકસાન સહન કરવું પડશે. પણ જેણે આગોતરું આયોજન કરીને ભાઈ એટલી માંગ રહેશે તે ઓટો ક્ષેત્રમાં, ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં, સોના ચાંદીમાં, કપડામાં, ખાણીપીણીમાં આટલો ગ્રાહક વર્ગ રહેશે જ તે, આટલી કમાણી થશે જ તે. તો એ લોકો એ રીતે અગાઉથી આયોજન તૈયાર કરી, વિચારણા કરી અને પછી શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરી ઉત્પાદન કાર્ય હાથ ધરી બજારમાં સમયસર વસ્તુ મૂકી દેશે તો એ લોકો જરૂર સફળતા મેળવશે. તો આમ વૈકલ્પિક માર્ગો અનેક હોય છે, બરાબર. એમાંથી એવો માર્ગ પસંદ કરવાનો જેમાં ઓછામાં ઓછા ખર્ચે આપણે મોટા પાયા પર ઉત્પાદન કરી અને વધુ નફો મેળવી શકીએ. તેથી આયોજનનું કાર્ય એટલે મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય. કઈ બાબત સારી, કઈ બાબત ખરાબ, વ્યવસ્થા તંત્રમાં કોની નિમણૂક કરવી, કોની નહીં, કોને અધિકારી તરીકે નિમવા, કોને કર્મચારી તરીકે નિમવા, એકમ પેકિંગ સામગ્રી બહારથી લાવશે કે એકમ પોતે બનાવશે. તો અહીંયા તમે જુઓ દરેક તબક્કે પસંદગી આવશે, બરાબર. અને એટલે જ આયોજનનું કાર્ય કહેવામાં આવ્યું, પસંદગીનું કાર્ય ગણવામાં આવે છે. સંચાલનના અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલનને અંકુશ વગેરેનો આધાર આયોજન પર રહેલો છે. આયોજનની વ્યાખ્યા પૂછે પછી ટૂંકો પ્રશ્ન બીજો, આયોજનને શેની સાથે સંબંધ છે? તો કે ભવિષ્ય સાથે, બરાબર. તો એનો જવાબ મિત્રો ધ્યાન રાખતા જાઓ અને હરવાર નોંધ કરતા જાઓ. નોંધ રાખવાની એવું હાલ લાગે તો નોટ સાથે, બરાબર. ત્રીજો પ્રશ્ન આપણને છેલ્લો આપ્યું છે જો કે આયોજન એ સંચાલનના કયા કાર્યોને અનુસરવામાં મદદરૂપ બને છે? તો આયોજન એ સંચાલનના વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ વગેરેને અનુસરવામાં મદદરૂપ બને છે. તો અહીંયા આપણે જોઈ ગયા પહેલું કાર્ય આયોજન થાય. આયોજન થયા પછી એને આધારે આયોજનમાં કેટલા કાર્યો નક્કી થયા તો એને આધારે વ્યવસ્થા તંત્રની રચના થાય કે ભાઈ 100 માણસ જમવાના છે તો આપણે એ રીતે વાસણની એની વ્યવસ્થા કરશું, જમણવારની વ્યવસ્થા એ રીતે કરશું, રસોઈયાની વ્યવસ્થા એ રીતે કરશું, વસ્તુની વ્યવસ્થા એ રીતે કરશું. એને આધારે કર્મચારીઓ કે ભાઈ પીરસવાવાળા કેટલા જોશે, બરાબર, કામવાળા બેન કેટલા જોશે, અને એને આધારે કર્મચારીઓની નિમણૂક કરશું. આપણે અગાઉ નક્કી કર્યા મુજબ પીરસવાવાળા માણસો, ઠામ વાસણ એ બધું આપણે હવે અહીંયા વ્યવસ્થા કરવાની રહેશે. પછી આ બધા વચ્ચે રસોઈયા, પીરસવાવાળા, બરાબર, એ બધા વચ્ચે સંકલન જળવાય એટલે એક સૂત્રતા જળવાય, બરાબર, એ માટેના પ્રયત્નો કરવા પડશે. અને છેલ્લી બાબત અંકુશની આવશે. રસોઈયા ઉપર, પીરસવાવાળા ઉપર, બધા ઉપર આપણે ધ્યાન રાખવું પડશે. રસોઈયા વધુ રાંધી નાખે કે ઓછું રાંધે તો નુકસાન, બરાબર. પીરસવાવાળા હદ કરતાં વધુ પીરસી દે તો બગાડ થવાની શક્યતા રહે છે, બરાબર. એટલે આપણે એ માટે અંકુશ રહે એવા પ્રયત્નો કરવા પડશે.
એવી રીતે ધંધાની અંદર કર્મચારીઓ સમયસર આવે છે કે નહીં, બરાબર, ઉત્પાદન પ્રવૃત્તિ વ્યવસ્થિત કરે છે કે નહીં, બગાડ ઓછો કરે છે કે નહીં, તો આ બધી બાબતો ઉપર આપણે નિયંત્રણ રાખવું પડે છે, એટલે અંકુશ રાખવો પડે. તો ધંધામાં પણ પહેલાં આયોજન કરી પછી વ્યવસ્થા તંત્ર તૈયાર કરશું કે ભાઈ કેટલા કર્મચારીઓની કયા વિભાગમાં જરૂર છે, બરાબર, એ બાબત નક્કી થાય. પછી લાયકાતને આધારે કર્મચારીઓની વ્યવસ્થા એટલે ગોઠવણી કરશું, નિમણૂક કરશું. અધિકારીઓ, સંચાલકો અને કર્મચારીઓ વચ્ચે પરસ્પર સંકલન એટલે એક સૂત્રતા જળવાય, બધા એકબીજાના સંપર્કમાં રહે, બરાબર, એવા પ્રયત્નો કરવામાં આવશે. અને અધિકારીઓ એ સંચાલકોના અંકુશ હેઠળ છે. સંચાલકો અધિકારીઓને હુકમો સૂચનો આપશે, બરાબર, અને અધિકારીઓ એ કોને આપશે, એની હાથ નીચેના કર્મચારીઓને હુકમો અને સૂચનો આપશે. તો આ રીતે અંકુશનું કાર્ય પણ વિસ્તૃત થતું જશે. તો આમ કહી શકીએ કે ભાઈ આયોજનને અન્ય કાર્યો અનુસરે છે. તો આયોજન કર્યા પછી જ વ્યવસ્થા તંત્ર ગોઠવાય, વ્યવસ્થા તંત્ર તૈયાર થયા પછી જ કર્મચારીઓની નિમણૂક થાય, અને પછી કર્મચારીઓ વચ્ચે, અધિકારીઓ વચ્ચે સંકલન એટલે એકસૂત્રતા જળવાય. કર્મચારી ન હોય તો સંકલનની જરૂર નથી. અને કર્મચારી આવ્યા પછી એમને આપણે જે દોરવણી આપીએ એ મુજબ એ કામ કરે છે કે નહીં, એ માટે આપણે એની ઉપર દેખરેખ રાખી અને નિયંત્રણ રાખવાનું કાર્ય કરશું. એટલે અંકુશને અનુસરવું પડશે. તો આમ આયોજનને આધારે અન્ય કાર્યો સરળ બનશે, બરાબર. એટલે આયોજનને આધારે અન્ય કાર્યો સરળતાથી અનુસરી શકાશે. તો આ થયું પી એટલે પ્લાનિંગ, પ્લાનિંગ એટલે આયોજન. હવે જોઈએ વ્યવસ્થા તંત્ર પ્રબંધ, બીજું નામ એનું પ્રબંધ, અને અંગ્રેજીમાં એને ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવશે. બહુ નાની અને સરળ વ્યાખ્યા છે. સમાન હેતુઓની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કહે છે. સમાન હેતુ, આપણે રથયાત્રા નીકળતી હોય ને એમાં બધા ભાગ લે તો એ સમાન હેતુ થયો, બરાબર. તો એની અંદર બધાનો એક જ હેતુ રથયાત્રામાં સામેલ થવું, ધાર્મિક વિધિમાં સામેલ થવું. હવે એની અંદર કાર્ય કરતા બધા જ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી પડે કે ભાઈ આ વ્યક્તિઓને આટલી સત્તા, ધજા લોકોએ લગાડવાની, એની ઉપર ધ્યાન રાખવાવાળા આટલા વ્યક્તિઓ છે, બરાબર. અમુક વ્યક્તિઓને કામ સોંપવામાં દરેક ટ્રકના નંબર લખવા અને દરેક ટ્રકના નંબરની નોંધણી પોતાની પાસે રાખવી, બરાબર. દરેક વિસ્તારોના એ લોકો પ્રતિનિધિ નિમે, તો જ્યાં જ્યાં રથ પહોંચે ત્યાં એ લોકો એની સ્વાગતની તૈયારી કરે, પ્રસાદની એની તૈયારી કરે. તો આમ સમાન હેતુ એક જ છે રથયાત્રાનો, બરાબર. પરંતુ બધા વ્યક્તિઓ સમૂહમાં કામ કરે છે એટલે એમની વચ્ચે સત્તા અને જવાબદારી વહેંચણી કરવી પડશે. કારણ કે જો એ નહીં વહેંચીએ તો કોણે કયું કામ કરવાનું છે નક્કી ન થતાં ઘણીવાર એક કામમાં ઝાઝા જણા હોય ને ઘણા કામમાં કોઈ હોય જ નહીં. એની કરતાં અહીંયા આપણે વ્યવસ્થા તંત્રની અંદર સ્પષ્ટતા જ કરી દઈએ કે આટલું કામ આ વ્યક્તિઓએ કરવાનું, આટલું કામ આ વ્યક્તિઓએ કરવાનું. આ લોકોને આ અંગેની સત્તા અને હારવાર એમની જવાબદારી પણ એટલી. બીજું કામ આ લોકો કરશે તો એમની આ સત્તા અને આ જવાબદારી પ્રસાદી વિભાગ તો કે આ લોકોએ જ સંભાળવાનો. આખા શહેરમાં ધજા એ બધે પહોંચાડવાની અને ટીંગાડવાની જવાબદારી તો કે આ લોકોની છે. તો એને સત્તા નિશાની લાવવાની, એની માટે ખર્ચ કરવાની, આ બધી સત્તા અને જવાબદારી એમની એટલી રહે કે બધા એરિયામાં આ કામ થઈ જવું જોઈએ નિશ્ચિત સમયમાં. એમ ધંધામાં પણ દરેક કર્મચારીને કે અધિકારીઓને નિશ્ચિત સત્તા આપવામાં આવશે અને એ સત્તાનો ઉપયોગ કરી કર્મચારીઓએ કામ કરવાનું રહેશે. યંત્રનો ઉપયોગ કરવો, કાચા માલનો ઉપયોગ કર્યો, મૂડીનો ઉપયોગ કરવો, બરાબર, પેકિંગ સામગ્રીનો ઉપયોગ કરવો, તો આ બધી એને સત્તા મળી. પણ એ જવાબદારી રહે કે મૂડીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરવાનો, કાચા માલનો એ રીતે ઉપયોગ કરવો, બગાડ ન થાય એ રીતે, યંત્રોની જાળવણી પણ કરતા રહેવાની. તો આ બધી એની જવાબદારી છે. તો આ સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર એટલે ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવશે.
આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે છે, જેના પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે છે. હવે નિર્ધારિત ધ્યેયો સિદ્ધ કરવા છે તો મેં હમણાં તમને કીધું રથયાત્રા કાઢવી છે, આપણને લાગે બહુ નાની વસ્તુ છે, પણ એની પાછળ પુષ્કળ ભોગ દેવો પડે છે. બરાબર, ક્યાંય તર તોફાન ન થાય એ માટે વહીવટી તંત્રને સાથ આપવાનો, એમાં સામેલ બધા વ્યક્તિઓ પર નિયંત્રણ રાખવાનું. તો આ બધી જવાબદારીઓ આવીને ઊભી રહેશે. એટલે ધ્યેય નક્કી કર્યો, આપણો એક ધાર્મિક ધ્યેય છે. નીતિ નક્કી કરે કે ભાઈ કોઈએ ધર્મના વિરુદ્ધનો કોઈ પ્રચાર, કોઈ ધર્મના વિરુદ્ધ પ્રચાર નહીં કરવાનો. કાર્ય તો કે આપણે આ દિવસે આખા દિવસ દરમિયાન આ કામ પાર પાડવાનું છે. બરાબર, એ બધી બાબતો નક્કી કરવામાં આવશે અને એના માટે આપણે આયોજન કરશું. અને એ આયોજન દ્વારા આપણે ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરી અને એને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્ર નક્કી કરવું પડશે. તો એની અંદર આટલી મોટી પ્રક્રિયા છે, તો કામની વહેંચણી કરવી પડશે. રિલાયન્સ છે, ટાટા છે, એવા ગ્રુપની અંદર મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય તો દરેક વિભાગીય અધિકારીઓની નિમણૂક કરે, એની નીચે એ લોકો સુપરવાઇઝરોની નિમણૂક કરે, એની નીચે કામદારો કે નિરીક્ષકો હોય છે. બરાબર, તો આ રીતે એ લોકોએ ધીમે ધીમે કામની વહેંચણી પોતાની હાથ નીચેના કર્મચારીઓને કરતા જવી પડે. એટલે એક વ્યવસ્થા ગોઠવાઈ જાય, અને વ્યવસ્થા ગોઠવાઈ ગયા પછી કામ શરૂ કરવામાં આવે તો ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બની જાય છે. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિને જુદા જુદા વિભાગમાં જુદા જુદા માનવ જૂથો વચ્ચે વહેંચી દેવામાં આવે છે. આપણે મધ્ય સંચાલન સપાટીમાં જોઈ ગયા મિત્રો કે ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, વેચાણ અધિકારી, નાણાકીય, હિસાબી, કર્મચારી ભરતી, જેમ એકમ મોટું થતું જાય એમ આવા વિભાગીય અધિકારીઓની સંખ્યા વધતી જાય, વિભાગો વધતા જાય. મોટા એકમો ભરતી વિભાગ જુદો રાખે, એટલે કોઈ બીજા એકમોને એની કોઈ માથાકૂટ કરવાની નથી. તો માત્ર કહી દે કે ભાઈ અમારા વિભાગમાં આટલી જગ્યા ખાલી પડી છે. અત્યારે બેંક, રેલવે, વીમા કંપની, બરાબર, તો આ બધામાં એ જ પદ્ધતિ ચાલુ છે. બધું એક જ ભરતી બોર્ડ હવે થઈ જશે. બરાબર, તો એ લોકો માત્ર જગ્યા અને લાયક ધરાવતા જે વ્યક્તિઓ જોવે એની યાદી આપશે. એટલે આ લોકો એ પ્રમાણે ભરતીની ક્રિયા હાથ ધરશે. તો આ રીતે અહીંયા જુદા જુદા વિભાગો તૈયાર થાય અને એમાં જુદા જુદા માનવ જૂથો વચ્ચે કાર્યની વહેંચણી થશે. કેટલા ક્લાર્ક, કેટલા અધિકારી, આ બધી બાબત અહીંયા સ્પષ્ટ થશે. અને તેમને સત્તા અને જવાબદારી, અધિકારીને વધુ સત્તા, કર્મચારીને એની કરતાં ઓછી સત્તા પ્રાપ્ત થાય છે, જેને વ્યવસ્થા તંત્ર કે પ્રબંધ કહે છે. વ્યવસ્થા તંત્રની રચના કરવાથી કોણ કોની દેખરેખ રાખશે, કાર્ય અંગે સત્તા અને જવાબદારી કોની રહેશે, વ્યક્તિઓ વચ્ચેના આંતર સંબંધો કેવા રહેશે વગેરેનો ખ્યાલ આવે છે. હવે અહીંયા લાયકાતને આધારે કોણ અધિકારી, કોણ કર્મચારી, બરાબર, કોની સત્તા કેટલી, કોની સત્તા એનાથી ઓછી, બરાબર, કોની જવાબદારી વધુ, કોની જવાબદારી ઓછી, અધિકારીની જવાબદારી વધુ, કર્મચારીની ઓછી, સત્તા અધિકારીની વધુ, કર્મચારીની ઓછી. બરાબર, પછી આંતર સંબંધોમાં કોણ ઉપરી અધિકારી એટલે હુકમો આપશે, કોણે એનું પાલન કરવાનું, આ બધી બાબતોની સ્પષ્ટતા વ્યવસ્થા તંત્રમાં કરવામાં આવે છે. આયોજન એ ધંધાનું મગજ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે. બરાબર, આ ધ્યાન રાખવાનું. આપણને વિધાન પૂછશે કે આયોજન એ ધંધાકીય એકમનો મગજ છે જે વિચારે, અને વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે, એ કાર્યને અમલમાં મૂકવાનું કાર્ય કરશે. માનવ શરીરનું મગજનું કાર્ય કોણ કરે? તો કે બૌદ્ધિક નિર્ણયો લેવાનું કાર્ય મગજ કરે, અને તેનો અમલ શરીરના વિવિધ અંગો કરે છે. બરાબર, એટલે આયોજન એ બૌદ્ધિક વિચારણાનું કાર્ય કરશે, એટલે એને મગજ કહેવાયું. અને આયોજનમાં લેવાયેલા નિર્ણયનો અમલ એના એકમના વિવિધ વિભાગો, ઉત્પાદન, ખરીદી, ભરતી, કાર્યાલય, એ વિભાગો કરશે. બરાબર, એટલે એને શારીરિક માળખું કહેવામાં આવ્યું. કોને? વ્યવસ્થા તંત્રને. આપણું મગજ વિચારે, બરાબર, એ બધા કાર્યો કોણ કરશે? આપણા શરીરના જુદા જુદા અંગો, હાથ, પગ નહીં બધા. બરાબર, એટલે એને શારીરિક માળખું વ્યવસ્થા તંત્રને કહેવામાં આવશે.
આયોજનમાં લેવાયેલા નિર્ણયોના અમલ માટે એકમના વિવિધ વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓને કાર્યસત્તાને જવાબદારીની સોંપણી કરવામાં આવશે.